ઘણા લોકોને લિફ્ટમાં જવાનો ડર લાગે છે, ઘણા લોકોને પાણીથી ડર લાગે છે, તો ઘણા લોકોને ઊંચાઈથી ડર લાગે છે, તો ઘણા લોકોને પ્લેનમાં બેસવાનો ડર લાગે છે. અને આ જે ડર છે એ 90% ડર ખોટો હોય છે. અને તમને લોકોને ખબર હોય છે કે આ જે ડર છે એમાં એક્સિડન્ટ થવાની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે, છતાં પણ આપણને ડર લાગે છે. ડરના કારણે આપણું શરીર છે એ કાપવા લાગે છે, આપણા હાર્ટબીટ ધબકારા વધી જાય છે, બોડી છે એમાં પરસેવો છૂટી વળે છે, આવા બધા જે બોડી છે એમાં રિસ્પોન્સ થતો જોવા મળે છે. આ ડર છે એ બિલકુલ ખોટો છે, એક નેગેટિવ થોટથી છે. તો આ વિડીયોની અંદર હું તમારા ડરની ફિયર, જે જુદા જુદા ફોબિયા છે એની વાત કરવાની છું કે આવું જે છે એ કેના માટે થાય છે. તો મારું નામ છે પિન્ટુ, મારી ચેનલનું નામ છે પિન્ટુ ધી સાયકોલોજીસ્ટ. તો મિત્રો, જ્યારે આવો ડર, ઘણા લોકોને જુદા જુદા આવા ડર જોવા મળતા હોય છે કે એને પ્લેનમાં બેસવાનો ડર લાગે છે, ઘણા લોકોને પાણીથી, આવા જુદા જુદા ડર છે એ એકદમ એને ખબર છે કે આમાં એક્સિડન્ટ થવાની પ્રોબેબિલિટી બહુ ઓછી છે, છતાં પણ એ લોકો ડર અનુભવતા હોય છે અને એ લોકોને એન્ઝાયટી ફીલ થતી હોય છે. તો હવે જોઈએ, આ જે ડર છે એ ખોટો છે, 90% ડર ખોટો જોવા મળે છે. તો એના માટે આપણે આ જે ડર છે એમાં શું થશે કે એક મગજની અંદર, માઇન્ડની અંદર એક નેગેટિવ થોટ્સ આવશે, તો એના હિસાબે બોડી છે એ આખું રિસ્પોન્સ કરવા લાગશે. તો એના માટે આ ડર તમને શા માટે થાય છે, તો એના માટે આપણે મગજના નાના એવા ભાગને સમજવો બહુ જરૂરી છે. તો કે મગજની અંદર જે એમિગડાલા છે એમાંથી જ્યારે એને એક નેગેટિવ જ્યારે મેસેજ પાસ થાય છે ત્યારે એમાંથી એક એડ્રીનલ છૂટે છે અને એ જે છે આપણા લોહીમાં, આપણા ખૂનમાં ભળી જાય છે. એના હિસાબે બોડીની અંદર આવી હલચલ, આવા બધા રિસ્પોન્સ છે એ બધા જોવા મળતા હોય છે. અને ઘણીવાર જોયું હશે તમે, સપોઝ ઉદાહરણ તરીકે કે કોઈ સાપ આવ્યો છે, તો શું થશે કે એમિગડાલા છે એ માઇન્ડમાંથી એડ્રીનલ છોડશે, આપણા બોડીમાં આવશે અને ધીમે ધીમે આપણું બોડી રિસ્પોન્સ કરવા લાગશે. તો આપણને ખબર પડશે કે અહીંયા સાપ આવ્યો છે, તો આપણે શું કરશું, ત્યાંથી ભાગી જશું, આપણા હાથ પગ ઊંચા લઈ લેશું, આપણા ધબકારા વધી જશે. એટલે ઘણીવાર જે આપણા મગજની અંદર જે એમિગડાલા છે એ એલાર્મ વગાડતું હોય છે. જ્યારે આવી કોઈ ઘટના હોય, બનવાની હોય, કોઈ ફિયર હોય, ત્યારે મગજની અંદર એક એલાર્મ વાગે છે અને બોડી એનો રિસ્પોન્સ કરતું હોય છે. હવે જ્યાં એમિગડાલા છે એની અંદર એલાર્મ વાગે છે, તો એને ખબર નથી હોતું કે આ જે છે અસલી છે કે નકલી છે. એ ગમે એ સિચ્યુએશનમાં મગજમાં એક થોટ પાસ થયો એટલે એનું અલાર્મ વગાડવાનું એ ચાલુ કરી દેતા હોય છે. એટલે જેવો અલાર્મ વાગે એટલે બોડી રિસ્પોન્સ કરતું હોય છે. અને જ્યારે ખાલી એક નેગેટિવ થોટથી મગજની અંદર એકાદ એમિગડાલા એલાર્મ વગાડે છે અને જે બોડી રિસ્પોન્સ કરવા લાગે છે, તો આને સાયકોલોજી ભાષામાં ફોર્સ એલાર્મ સિસ્ટમ કહેવામાં આવે છે. તો જ્યારે સપોઝ તમે જુઓ કે ખાલી તમે વિચારો કે મેં એક લીંબુ લીધું અને લીંબુ કાપ્યું અને એને જીભ ઉપર એના 2-3 ટીપા ડ્રોપ્સ આપણે નાખ્યા, તો ખાલી એક વિચારથી, મગજની અંદર એક થોટથી શું થશે કે બોડી એનો રિસ્પોન્સ કરવા લાગે છે. એટલે ઘણીવાર આવી સિચ્યુએશન ઊભી થતી હોય છે. એટલે એમિગડાલા જે છે એ એલાર્મ વગાડવાનું ચાલુ કરી દે છે, પણ એને ખબર નથી હોતી કે આ નેગેટિવ છે કે પોઝિટિવ છે, અસલી છે કે નકલી છે. એટલે આવા એક નેગેટિવ થોટ છે, જે સિચ્યુએશન નકલી છે છતાં પણ એલાર્મ વગાડવાનું ચાલુ કરી દે છે અને બોડી એનો રિસ્પોન્સ આપવાનું ચાલુ કરી દેતી હોય છે. એટલે તમને લોકોને આવા જુદા જુદા ફિયર, ફોબિયા હોય છે, એ એક મગજના એક નેગેટિવ થોટની માંથી એક એલાર્મ વાગે છે અને બોડીમાં આવી હલચલ મચી જતી હોય છે. તો આવા ઘણા લોકો કેસ મારી પાસે આવતા હોય છે. તો કે આ મોટી વાત નથી, આમાંથી તમે બહાર પણ નીકળી શકો છો. આના માટે તમે એક નોર્મલ, એક ઘણી બધી થેરાપી હોય, પણ એક જે છે એક નાની એવી નોર્મલ તમે રિલેક્સેશન થેરાપી દ્વારા, માઇલ્ડ હિપ્નોટાઇઝ દ્વારા તમે આમાંથી બહાર નીકળી શકો છો. જો કોઈને આવી તકલીફ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને જરૂર જણાવીશ કે તમે કેવી રીતના આમાંથી બહાર નીકળી શકશો.